જય સોમનાથ। મારું નામ કરશનભાઈ બારડ છે, પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ છું। આજે મંડોરથી ઈશ્વરિયા અને ભેરાળા નિશાળથી સીધીવાસ સુધીનો જે રસ્તો મંજૂર થયો એનું ખાતમુહૂર્ત ધારાસભ્યશ્રીએ કર્યું। હવે ફેસબુકના માધ્યમથી અમને એવી પણ ખબર પડી કે બીજેપીના લોકો પણ ખાતમુહૂર્ત કરવાના છે। ખાતમુહૂર્ત એ લોકો તો બીજેપીના માણસો તો સિમેન્ટની ઠેલી દેખીને જ આવ્યા નથી, સીધું ખાતમુહૂર્ત કરી જાય। હકીકતમાં શું છે કે આ જે ખાતમુહૂર્ત કર્યા એ ધારાસભ્યના મત વિસ્તારની અંદર ધારાસભ્યએ જે માનો કે કામ મંજૂર કરાવતા હોય અને સંવિધાનના બંધારણના નિયમ પ્રમાણે ધારાસભ્યોને એ બંધારણ અધિકાર આપ્યો છે અને એ અધિકારના રૂએ ધારાસભ્યશ્રીએ અમારી રજૂઆતથી ભેરાડાના લોકોએ રજૂઆત કરી હોય, મંડોર અને ઈશ્વરિયા ગામના લોકોએ રજૂઆત કરીને રજૂઆતના ભાગરૂપે ધારાસભ્ય છે જે આ નોન પ્લાનના રસ્તા મંજૂર કર્યા એ બદલ ધારાસભ્યશ્રીનો પણ આભાર। પણ ભારતીય જનતા પાર્ટીના જે લોકો પોતાની પ્રસિદ્ધિ માટે એ કામ તો કરતા નથી। જ્યારે માનો કે ક્યાંય પણ રસ્તા મંજૂર થાય એટલે અમે કર્યું, અમારી સરકાર છે, તમારી સરકાર છે, પણ જ્યાં જ્યાં ચૂંટાઈને ધારાસભ્ય કોંગ્રેસના હોય એને પણ પોતાનો અધિકાર સરકારે આપી ગયેલ છે, બંધારણ અધિકાર આપેલો છે, એ મુજબ ધારાસભ્ય જે કામ કરતા હોય અને એ ભાગરૂપે આજ ધારાસભ્યએ ઉદઘાટન કર્યું। બાકી કાલ કે પરમ દિવસ લગભગ પાછા આવશે, કારણ કે તો તોડે ત્યાં પણ આવે, પડે ત્યાં પણ આપે, ચાલુ થાય ત્યાં પણ આવે। એ કેટલી વખત ખાતમુહૂર્ત કરે એનું કંઈ નક્કી નથી। એટલે ધારાસભ્યનો આભાર કે એણે અમારા ગામમાં ઈશ્વરિયા ગામમાં 3 રસ્તા મંજૂર કર્યા, અમારા ગામમાં 2 રસ્તા મંજૂર કર્યા, ભેરાડામાં પણ કર્યા, આજુબાજુના ગામ સૌનીમાં પણ 2-3 રસ્તા મંજૂર કર્યા। ધારાસભ્યશ્રીનો આભાર। નમસ્કાર, હું હિરેનભાઈ બામરોટિયા, વેરાવળ તાલુકા કોંગ્રેસ પ્રમુખ। આજરોજ અમે મંડોર ગામે, મંડોરથી ઈશ્વરિયા જોગી તળાવને જોડતો નોન પ્લાનનો રસ્તો, અહીંયા ભેરાળા ગામથી સીડીવાળા તરફ જે આદિજાતિની ગ્રાન્ટમાંથી જે રસ્તો મંજૂર થયો અને એ કલેક્ટરશ્રીના અધ્યક્ષ સ્થાને હોય અને એ જે કલેક્ટરની આયોજનની મિટિંગ મળે એમાં ગીર સોમનાથ વિધાનસભાના પ્રતિનિધિ તરીકે કાયદા મુજબ ધારાસભ્ય જ હોય છે, એટલે એમની સૂચનાથી અને એમના માર્ગદર્શન એટલે આ રસ્તો મંજૂર કરવામાં આવ્યો છે। ત્યારબાદ સૌનીથી સાનખેતાલને જોડતો રસ્તો, પછી મીઠાપુરથી સૌની ગામને અને સાનખેતાલને જોડતો રસ્તો અને સૌની ગામનો સુવિધા પથનો રસ્તો અને કુકરાસથી પંડવા ગામને જોડતો રસ્તો, આ 5 રસ્તાઓ કે જે નોન પ્લાનમાં ધારાસભ્યને એ જે રાજ્ય સરકારનું બજેટ હોય એ બજેટની અંદર જોગવાઈ છે અને સરકારનો પરિપત્ર છે। ત્યારે અમને સોશિયલ મીડિયાના માધ્યમથી ખબર પડી કે ભારતીય જનતા પાર્ટીના લોકો જે આવનારી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં એમણે લોકો માટે કંઈ કામ નથી કર્યા, એટલે સસ્તી પ્રસિદ્ધિ કરવા માટે કાલે અથવા પરમ દિવસ ખાતમુહૂર્ત કરવા જવાના છે। ત્યારે મારે ભારતીય જનતા પાર્ટીના મિત્રોને અહીંયા ગામ લોકો વચ્ચેથી અને સમગ્ર સોમનાથની જનતા વતી એક સવાલ છે કે જો ખરેખર આ તમે મંજૂર કરાવ્યા હોય અને તમારી પાસે કોઈ આધાર પુરાવો હોય તો એમના માટે અમે કોંગ્રેસ પરિવાર, ધારાસભ્ય, હું પ્રમુખ તરીકે અમારા જે સિનિયર આગેવાનો જાહેરમાં ચર્ચા કરવા માટે તૈયાર છે। જે પણ મંચ ઉપર આવી મીડિયાના સમક્ષ જાહેરમાં ચર્ચા કરવી હોય અથવા લોકોની વચ્ચે પણ જાહેરમાં ચર્ચા કરવી હોય તો ચર્ચા કરવાની અમારી તૈયારી છે। કેમ કે મેં કીધું એમ કે રાજ્ય સરકારનું જે બજેટ હોય એ બજેટની અંદર નોન પ્લાનના રકમની જોગવાઈ હોય અને જે તે વિસ્તારના ધારાસભ્યોનો અધિકાર હોય। અને હું તમને એક આ પત્ર બતાવું છું કે જે આપણા ધારાસભ્ય છે વિમલભાઈ ચુડાસમા, એમનો જ લખેલો જે પત્ર છે, એમની તારીખ છે 8/7/2022 કે એમણે 2022ની અંદર જ એમના જાવક નંબર છે 159-22 કે આપણા માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને ઈશ્વરિયા ગામથી જોગી તળાવને જોડતા રસ્તાનો જે લેટર અને ભલામણ દરખાસ્ત કરેલી છે, એટલા માટે આ લોકોને ભરવા માટે અને ગુમરાહ કરવાના પ્રયત્ન કરે છે। એટલે સોમનાથ વિધાનસભાની જનતા તો બહુ હોશિયાર છે, એટલા માટે ધારાસભ્યોને 2 વખત ચૂંટીને કાઢ્યા છે। એટલે કોઈ લોકો આવા ભ્રમમાં ન રહે અને ધારાસભ્યોનો પણ આ તકે ખૂબ ખૂબ આભાર કે તે સમગ્ર વિસ્તારના લોકોના વિકાસના કામો માટે કાયમી માટે આગળ આવે છે અને અત્યારેથી શુભેચ્છા પણ આપીએ છીએ કે હજી પણ સોમનાથ વિધાનસભામાં જે ઘટતા કામ કરો એ આગળ વધતા રહ્યો અને અમે લોકો તમારી સાથે છે।
આજ રોજ મીઠાપુરથી સોમનીને જોડતો રસ્તો જે ધારાસભ્ય દ્વારા મંજૂર કરી અને જેનું ખાતમુહૂર્ત કર્યું, જેની આપણે વર્ષોથી મીઠાપુર ગ્રામ આતુરતાથી રાહ જોતા હતા. અને આ વિસ્તાર તો એટલો ડેન્જર છે, એમાં એક સામાન્ય એક ટ્રેક્ટર જાય તો બીજી ગાડી નીકળતી નથી. તો જે બાબતે બધા ખેડૂતોને બહુ ફાયદો થાય અને આવા કામ અમારા ગામમાં કરતા રહો, જેથી કરીને ગામ લોકોને સાજો ફાયદો થાય.